ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલ બાલાપીર ચોકડી પાસે બિનઅધિકૃત દબાણ હટાવવાની કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી। આ કાર્યવાહી નગર નિયોજક 3ની કચેરીના કાર્યક્ષેત્રમાં કરવામાં આવી હતી, જેમાં બાલાપીર ચોકડી વિસ્તારમાં આવેલ એક દરગાહને તોડી પાડવામાં આવી હતી। સત્તાવાર નોટિસ આપ્યા બાદ આ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકના સીધા મોનિટરિંગ હેઠળ 60થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીનો મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ અને નગર નિયોજક વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આ દબાણ હટાવવાની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી। અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી સરકારી નિયમો અનુસાર કરવામાં આવી છે। સરકારી કાર્યક્ષેત્રમાં આવતા તમામ બિનઅધિકૃત બાંધકામો સામે આ પ્રકારની ઝુંબેશ ચાલુ કરવામાં આવશે। ખાસ કરીને કાર્યવાહીના સમય દરમિયાન સ્થળ પર લોકોની અવરજવર થોડા સમય માટે નિયંત્રિત રાખવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્રની તત્પરતાના કારણે સમગ્ર કાર્યવાહી સંપૂર્ણ નિયંત્રણ અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી। આ કાર્યવાહી એ સ્પષ્ટ સંકેત આપે છે કે પ્રશાસન ગેરકાયદેસર દબાણો સામે કોઈ ઢીલ મૂકવા માંગતું નથી।